પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 11 વિષય ગુજરાતી અને પાઠ નંબર 10 જીભ। હવે જીભ પાઠનો પ્રકાર હાસ્ય નિબંધ છે। તમને બધાને ખબર છે કે નિબંધના ઘણા બધા પ્રકાર છે। એમાંથી એક પ્રકાર છે હાસ્ય નિબંધ, જેમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે એવો એક નિબંધ। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યોતિર્મય દવે જે આપણી સમક્ષ આજે જીભ પાઠ લઈને આવ્યા છે અને જીભ દ્વારા ઘણા બધા ઉદાહરણો આપીને આપણને જીભની વિશેષતા અહીંયા સમજાવી છે। હવે જ્યોતિર્મય દવેનો પરિચય મેળવી લઈએ। જ્યોતિર્મય દવે હાસ્ય લેખક તરીકે જાણીતા છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્ય જગતમાં હાસ્ય લેખક તરીકે જાણીતા જ્યોતિન્દ્ર હરિશંકર દવે। તેમનો જન્મ 21/10/1901 થયો અને તેમનું અવસાન 11/9/1980 થયો। હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં જ થયો। વતન પણ તેમનું સુરત હતું। તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું। 1933 અને 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા। કહેવાય છે કે જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા અને છેલ્લે માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય તરીકે રહ્યા। લોકપ્રિય નિબંધકાર તરીકે જાણીતા બન્યા। હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની તેમની ઉત્તમ આવડત છે અને આ બંને ગુણોનો જોડાણ તેમનામાં જોવા મળે છે। ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા। ભારતીય કાવ્ય મીમાંસા એટલે કે વિચારણા કરવી, બરોબર, સમાલોચના કરવી એટલે કે વિચારણાના અભ્યાસી હતા। હવે હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેએ નાટક અનુવાદો પણ આપ્યા છે। તેમની કેટલીક કૃતિઓ છે જે અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમ કે રંગ તરંગ ભાગ 1-6, મારી નોંધ પોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખકોના સંગ્રહો। જે સંગ્રહ છે એ બધા જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે। જ્યોતિન્દ્ર તરંગ નામનું જે પુસ્તક છે તેમાં બધા જ હાસ્ય લેખકોના સંગ્રહો આવેલા છે। ધનસુખલાલ મહેતા સાથે તેમની કેટલીક હાસ્યસભર નવલકથાઓ પણ તેમને આપેલી છે। હવે તેમની કૃતિઓ માટે રંજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક તમને જાણ કરી દઉં કે આપણે પરીક્ષામાં પૂછાતા 2 પ્રશ્નો IMP છે। હું દરેક પ્રકરણમાં તમને કહેતી હોઉં છું। એક છે લેખકનું પૂરું નામ અને એક બીજો છે પાઠનો પ્રકાર, બરાબર। આ બંને કમ્પલસરી પરીક્ષામાં 1-1 માર્ક્સનું પૂછાતું હોય છે, એટલે બંને બાબત અહીંયા ખાસ યાદ રાખજો। હવે રંજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક, આ બંને ચંદ્રકો તેમને તેમની કૃતિ માટે મળેલ છે। હવે આજે લેખક જીભ પાઠ આપણી સમક્ષ લઈને આવ્યા છે, તો જીભની વિશેષતાઓ બતાવવામાં આવી છે અને જીભ અહીંયા ઘણા બધા ઉદાહરણો પણ અહીંયા આપવામાં આવેલા છે, જેથી તમે જીભની વિશેષતા સમજી શકો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક ટૂંકાણમાં હું તમને થોડીક માહિતી આપી દઉં, પછી આપણે વિસ્તારમાં થોડુંક પાઠ સમજીએ। ટૂંકાણમાં લેખકે જીભ વિશે શરૂઆતમાં કહ્યું છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે। જીભનું સ્થાન વિશિષ્ટ છે। તો મનુષ્ય પાસે કેટલી 5 ઇન્દ્રિયો છે? એ 5 ઇન્દ્રિયો કઈ છે? આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ। આવી 5 ઇન્દ્રિયોમાં બધા કરતાં સૌનું વધારે સ્થાન શ્રેષ્ઠ હોય તો જીભનું છે। જીભ એક છે પણ 2 કામ કરે છે। જુઓ, હવે જીભની વાત કરવામાં આવી, એક જ છે પણ 2 કામ કરે છે। કયા 2 કામ? સ્વાદ પારખવાનું અને બોલવાનું। જીભ જન્મથી મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે। રસાસ્વાદનો અધિકાર પણ જીભને જ મળ્યો છે। જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી આપે છે। શરીરમાં રહેલા રોગ છે એનો પરિચય પણ જીભ દ્વારા જ થાય છે। જીભ દ્વારા મનુષ્યના સંસ્કારોની ઓળખ પણ થઈ આવે છે કે મનુષ્ય કેવો હશે। માન અપમાનના અનુભવો જે થાય છે એ પણ જીભ દ્વારા જ થાય છે। કેટલીક વખત તો જીભ કાતરનું કામ કરે છે, તો કેટલીક વખત સોયની ગરજ પણ સારે છે। મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ આખું જીવન જીભ ઉપર અહીંયા વિકસેલું છે અને વણસે છે, વિકાસ પામે છે। ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત, અહીંયા લેખકનું એવું કહેવું છે। કંકાસ અને મારામારી, ગાળાગાળીના પ્રસંગ જીભને
આ જીભ દ્વારા થાય છે એ પ્રસંગો ટાળી શકાત, પણ ક્યારે? જ્યારે જીભને આપણે મોઢામાં આપેલી જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આપણે કેટલાક પ્રસંગો સુધારી શક્યા હોત. લેખકનું એવું કહેવું છે. ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાત તો કેટલો ફાયદો થઈ જાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં મૂકી દેવાની, અને રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત. જે દંગા પ્રસાદ થાય છે આપણે ભારત દેશની અંદર કોમને લઈને કે પછી ધર્મોને લઈને, તો એ અટકી જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખકે હાસ્ય તો જન્માવ્યું છે, પણ એની સાથે જે ગંભીર સમસ્યાઓ છે ગંભીર સમસ્યાનું સમાધાન કરી ઉત્તમ ઉપદેશ પણ અહીંયા આપેલો છે. લેખકે એક બહુ સારી અહીંયા કલ્પના કરી છે, જેના કારણે ઘણું બધા ઝઘડાઓ ટળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે કીધું એ બધું ટૂંકમાં કીધું છે. હવે આ બધું જ હું તમને હવે વિસ્તારમાં સમજાવીશ. શરૂઆત કરું છું પાઠની. પેજ નંબર 51. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બરાબર, મેં તમને કીધું અગાઉ એ રીતે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. હવે આપણી 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયો છે? કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે, અને તે કાર્ય એક જ કરે છે. કાન 2 આપેલા છે, હાથ 2 આપેલા છે, પગ પણ 2 છે. બરાબર, પણ એક જ કાર્ય કરે છે બંને ભેગા થઈને. જ્યારે જીભ એક થઈને 2 કાર્ય કરે છે. તો એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન આપ્યા, એક શ્વાસ લેવાના કાર્ય કરવા માટે 2 નસકોરા આપ્યા, ચાલવાના કાર્ય માટે 2 પગ અને જોવાના કામ માટે 2 આંખો આપી, પણ બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ 2 કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવેલી છે. જો હવે આપણા શરીરમાં જે રચના થઈ છે એમાં જીભને એક સાથે 2 કામ કરે છે, તો એની નિમણૂક એટલે કે નિયુક્તિ કરવામાં આવેલી છે. એક સાથે 2 કાર્ય કરવાની નિમણૂક જીભને કરવામાં આવેલી છે. આમ તો કહેવાય કે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કોઈ જ કાબુ નથી. સાચી વાત છે કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પર આપણો ઘણો ખરો કાબુ નથી રહેતો. કઈ રીતે? તો આપણે સમજીએ. હવે આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. જે ખરાબ સંસ્કારો છે, જે પારખા લોકોથી મળે છે, એ સંસ્કારોની અસર થયા વગર આપણા પર રહેતી નથી. કઈ રીતે? તો કોઈ આપણને ગાળ દેતું હોય ને, તે સાંભળવી આપણને કુદરતી રીતે ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાનને ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના ન રહે. હવે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈને પણ ગાળ નથી ગમતી. અહીંયા લખેલું છે કુદરતી રીતે પણ નથી ગમતી, પણ છતાંય આપણે નથી સાંભળવા ઈચ્છતા ને, તો એ ગાળ એ કાન મગજ સુધી પહોંચાડ્યા વિના રહેતું નથી. તો આપણે પરાણે એ ગાળ સાંભળવી પડે છે. ન જોવા જેવું અનેકવાર આપણે જોઈ નાખીએ છીએ અને માથું ફેરવી નાખીએ એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. હવે રસ્તામાં આપણે ક્યાંક જતા હોઈએ તો કહેવાય કે ક્યાંક ગંધવાળ હોય અને ત્યાં આપણે ન ઈચ્છીએ તો પણ એ દુર્ગંધ આપણા નાક સુધી, નાસિકા મગજને પહોંચાડે છે, નાક મગજ સુધી પહોંચાડી દે છે. ન જોવા જેવું પણ આંખો જોઈ લે છે, પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ મોસ્ટ એમપી વાક્ય છે. હવે જીભ ઉપર મનુષ્યની પૂરેપૂરી સત્તા છે. મનુષ્ય જેટલું ઈચ્છે બરાબર એટલું જ એ બોલી શકે છે. જેની ઈચ્છા હોય એટલું એ બોલી શકે. વધારે બોલો તો વધારે બોલી શકે, ઓછું બોલો તો ઓછું બોલી શકે છે. એને જેટલું ખાવું હોય એટલું એ ખાઈ શકે, ન ખાવું હોય તો એ નથી ખાતી. પણ મનુષ્યની પૂરેપૂરી સત્તા કયા ઇન્દ્રિયો ઉપર છે? તો એ છે જીભ ઉપર. ઈચ્છા હોય તો જ બોલવાનું અને ઈચ્છા હોય તો સ્વાદ આપવાનું કાર્ય પણ જીભ જ કરી શકે, અન્યથા કોઈ કરી ન શકે. બરાબર, એટલે પૂરેપૂરી સત્તા મનુષ્યની કઈ ઇન્દ્રિય પર છે? જીભ ઉપર. બોલવાનું ને ખાવાનું દુનિયાના 2 મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત અને જરૂરી બીજા કોઈ કાર્ય નથી. જો હવે બોલવાનું અને ખાવાનું દુનિયામાં 2 મોટામાં મોટા કાર્ય છે, જે એક નાનકડી જીભ બજાવી રહી છે સરસ રીતે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત એટલે કે ઉપયોગી કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનના અંત આવતા સુધી ચાલે છે. જો હવે બહુ સરસ વાત કરવામાં આવી છે કે જીભ છે, જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને જીવનનો અંત આવતા સુધી એ જીભ ચાલે છે. મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે
ત્યારે પણ એનું કાર્ય તો ચાલુ જ રહે છે. કઈ રીતે? તો અહીંયા કહેવામાં આવ્યું છે, લેખકે કહ્યું છે કે માણસના મૃત્યુ પછી એનો મત, એનો અભિપ્રાય, વચનો આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. હવે જો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. તો કઈ રીતે? એક ઉદાહરણ આપું છું. તો મહાત્મા ગાંધીજી હતા. તો મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. બરાબર? આજે જ્યારે ગાંધીજી રહ્યા નથી, પણ એમની વાણી તો અમર થઈ ગઈ છે. હજુ બી આપણે ઘણા બધા કહેવાય કે એમને જેટલી વાતો કહી છે એ બધી જ વાતો આજે બી પેઢી દર પેઢી લોકો દ્વારા આપણે સાંભળતા હોઈએ છીએ. તો મૃત્યુ પછી પણ કહેવાય કે જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. કોઈ માણસ સરસ એવા મત અભિપ્રાય, મોટા મોટા જે મહાન પુરુષો છે એ લોકોના મત અભિપ્રાય, વચન પાછળથી વારંવાર એનો ઉલ્લેખ થાય છે. તો જીભ એનું કાર્ય એમના મરણ પછી પણ ચાલુ રાખે છે. એટલે બીજું, હવે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે એની પાછળ 12મું 13મું શ્રાદ્ધ વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. જુઓ, હવે બહુ સરસ વાત અહીંયા કરવામાં આવી છે કે માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની વાણી તો અમર રહે છે, પણ એની પછી જે દુઃખદ પ્રસંગો કરીને જીભની રસાસ્વાદની જે અભિલાષા, ઈચ્છા છે એને મરણ પછી સંતોષે છે. તો કઈ રીતે? તો અહીંયા 12મું અને 13મું જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે મરનારના 12મા દિવસ પછી કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા, તો કોઈ 13મું કરે છે તો 13મા દિવસની ક્રિયા કરવામાં આવે છે. હવે શ્રાદ્ધ કોને કહેવાય? તો શ્રાદ્ધ એટલે કે પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધા અને ભાવનાથી કરાતું પિંડદાન. પછી વર્ષી છે, તો વર્ષી માણસના મૃત્યુ પછી 1 વર્ષ પછીના વર્ષમાં કરવામાં આવતું શ્રાદ્ધ તો આપણે કરતા હોઈએ છીએ, તો એ વર્ષી કહેવાય છે. તો આવા આદિ દુઃખદ પ્રસંગો યોજીને આપણે જીભની રસાસ્વાદની અભિલાષા એટલે જે ઈચ્છા છે એ ઈચ્છા પૂરી કરવામાં આવે છે. તો આવા દુઃખદ પ્રસંગો યોજીને પણ જીભને આ બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે. આમ જીભનું કાર્ય તો મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને એ મરણ પછી પણ ચાલુ રહે છે. જો જીભનું કાર્ય છે મનુષ્યના જન્મથી શરૂ થયું અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. જેમ કે ઉદાહરણ તરીકે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. જ્યારે માણસ વૃદ્ધ થાય છે તો વૃદ્ધાવસ્થામાં આપણી જેટલી ઇન્દ્રિયો છે બધી નબળી પડી જાય. શિથિલ એટલે કે નબળું થાય છે. ત્યારે પણ જીભ તો એવી ને એવી જ બળવાન રહે છે. જીભ નબળી નથી થતી, જીભ વધારે બળવાન થઈ જાય છે વૃદ્ધાવસ્થામાં. કારણ કઈ રીતે? તો અનુભવથી. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય ને એમ લાગે છે. આ જે 5 ઇન્દ્રિયો છે એ 4 ઇન્દ્રિયોની શક્તિ જાણે જીભમાં જ ભેગી થતું હોય ને એવું અહીંયા લાગે છે. જ્યારે માણસ વૃદ્ધ થાય છે ને ત્યારે એની ઘરડી આંખ, એનું ઘરડું મગજ. હવે જ્યારે માણસ વૃદ્ધ થાય તો આંખો ઘરડી થઈ જાય છે, આંખોમાં મોતી આવી જાય છે. પછી મગજ કેવું થઈ જાય? આપણે કહેતા હોઈએ છીએ ને કે ઘડપણમાં તો ઘરડા વ્યક્તિનું મગજ બાળ બુદ્ધિ જેવું થઈ જાય છે. તો કેવું મગજ ઘરડું થઈ જાય છે? તો એ નિર્બળતા એટલે કે નબળાઈની નિશાની છે. પણ ઘરડી જીભ એટલે અનુભવ. ઘરડી જીભ જ્યારે વ્યક્તિ પંકાઈને, અનુભવથી પંકાઈને, તો એની જીભ કેવી થઈ જાય છે? અનુભવની વાતો કરે છે. તો અનુભવેને સંસ્કારે અને બળમાં અને કળમાં દુર્જય એટલે કે જીતવું મુશ્કેલ હોય એવી જીભ એમ જ સમજવાનું હોય છે ઘડપણમાં. તો જોયું તમે, બધી ઇન્દ્રિયો શિથિલ પડી જાય છે પણ જીભ શિથિલ નથી પડતી, પણ એ વધારે બળવાન થઈ જાય છે અને એનાથી જીતવું મુશ્કેલ થઈ જાય છે દરેક રીતે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો આપણે અહીંયા જોઈ લીધું કે હાસ્ય ઉત્પન્ન થયો છે. આપણી 5 ઇન્દ્રિયોની વાત કરવામાં આવી છે આ નિબંધમાં. અને સૌથી વધારે જે 5 ઇન્દ્રિયોમાં જે એક ઇન્દ્રિય જીભ છે એ જીભ કેટલી બળવાન છે, કેવા કાર્યો એના કરી શકે છે. મૃત્યુ પછી પણ લોકોની જે વાણી છે એ અમર રહે છે જીભ દ્વારા.
બીજા લોકો એનો ઉલ્લેખ વારંવાર કરતા હોય છે. મેં ઉદાહરણ તમને આપ્યું એ રીતે. પછી કેટલાક દુઃખદ પ્રસંગો યોજવામાં આવે છે, 12મું 13મું શ્રાદ્ધ વર્ષી, એ રીતે દરેક રીતે જીભની જે રસાસ્વાદની જે ઈચ્છાઓ છે એના મરણ પછી પણ કેવી રીતે સંતોષાય છે એની મેં અહીંયા ચર્ચા કરી. હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. તો પ્રણામ.